રામ રામ ભાઈ બધાને. ગાડી એ વેગેનાર પ્યોર પેટ્રોલ 2014 મોડલ ઓટોમેટિક ગિયરબોક્સ. આની અંદર આપણે સર્વિસ કરવાની છે. તો સર્વિસમાં બે સર્વિસ હોય, એક એ મેજર સર્વિસ અને બીજી એ ખાલી સર્વિસ. તો આ ગાડીની અંદર આપણે મેજર સર્વિસ કરવાની. મેજર સર્વિસની અંદર શું આવે? ઓઇલ, ઓઇલ ફિલ્ટર, ગેર ઓઇલ, કુલન પાણી, જો એટલું જ. એટલે આગલા બમ્પરથી પાછલા બમ્પર જેટલું આવે એટલું બધું મેજર સર્વિસમાં બધું આવી જાય. ગાડી આપણી હાલેલી 1,04,026 કિલોમીટર. પેલા આપણે ઓઇલ ચેક કરીએ. ઓઇલ તો આખું ખતમ થઈ ગયું હે. ઓઇલ તો હવે ફેલ હે. લેવલ કિતનું બોલે લેવલ ચેક કરી લઈએ. લેવલ તો બરાબર હે. આ લગન એવું થયું, લેવલ તો ઓકે હે. ટૂંકમાં ઓઇલની ક્વોલિટી ફેલ થઈ ગઈ. ઓઇલ ચેન્જ કરશું. હવે કુલન પાણી. કુલન પાણી છે તો પૂરેપૂરું, પણ કુલન પાણી આમ ખલાસ થઈ ગયો, ટૂંકમાં ફેલ થઈ ગયો દેખાય. હા ભાઈ એન્જિન ઓઇલ. એન્જિન ઓઇલને ખાલી જુઓ, એન્જિન ઓઇલ તો હાવ ફેલ થઈ ગયું. હા ઓઇલ ફિલ્ટર. ઓલી બાજુ કુલન પાણી નીકળે, ગેર ઓઇલ તો કાઢ નાખ્યું હોય. બીજું પ્લસમાં આના બ્રેકના પટ્ટા હાવ પૂરા. આના બ્રેકના પટ્ટા આગલા ચેન્જ કરવા જોઈએ અને વાહીના બ્રેકના પટ્ટા ખોલીને ચેક કરવાના હોય. આ એર ફિલ્ટર એસેમ્બલી. આનું એર ફિલ્ટર કાઢીને ચેક કરીએ. દેખાય ધૂળ, કેટલી ધૂળ. ચલો સાઈડમાં મૂકો. અને ભાઈ ખાઈ ગયા પ્લગ ખોલાવો, પ્લગ ચેક કરો. લાવો 10 મિનિટ. ઇગ્નિશન કોઇલ. પ્લગ તો હારા. પ્લગમાં જ કાંઈ મને વાંધો દેખાતો નથી. પ્લગ એકદમ ચોખ્ખા, એટલે કામ કરીને નવા નથી નાખતા આપણે. આને સાફ સફાઈ કરીને આના પ્લગ હાલી ગયા એટલે આપણે આના પ્લગ આને સર્વિસ કરી નાખીશું. તો બ્લેક કાર્બન બધું આપણે ચોખ્ખો કરી નાખ્યો. હવે પ્લગ આપણે ચડાવવા માટે હાલે ટૂંકમાં. અને મિસિંગ હોય ત્યાંથી બધું નીકળી જાય. ચલો મારો પ્લગ ટાઈટ કરો. આ બ્રેકના પટ્ટા છે, બ્રેક પેડ આગળના. જો કે હાવ પૂરા જ છે. આપણે બ્રેક પેડ પણ રિપ્લેસ કરશું. અને સસ્પેન્શનમાં હમણાં આપણે આખી ઠેચી આખી ઉતારીને રેન્ક બેંક હાથે વગેરે બોલ્ચોન ટાયરોડ લોઅર અમે બધું ચેક કરવાનું હોય. બાકી આ તો રિપ્લેસ કરવાના હોય. પ્લસ કેલિપર પીનું. કેલિપર પેટર્ન મારો આ બાજુ. આ કેલિપર પિનના બુશિંગ એ પણ ખરાબ, એટલે કેલિપર પિનનું પણ આપણે રિપ્લેસ કરશું. આ બાજુ મારો ભાઈ દેખાય ડસ્ટિંગ. આ કેલિપર પિનનું આ ગ્રીસ વગેરે લે, આની અંદર ગ્રીસિંગ કરવાનું હોય, ગ્રીસ કરશું. બે બાજુ સેમ. આ બાજુ છે ગ્રીસ, વાંધો નથી, પણ પ્રોપર ગ્રીસ નથી. આ તો પિન હાવ ફેલ હે. એટલે કેલિપર પીનું બે સર્વિસ કરશું કમ્પ્લીટ. અને કેલિપર પીનુંના બુશ નવા નાખશું.
હાર્ડ હે બધી. આ પાછળનો ડ્રમની હાલત તો રેડી છે. બ્રેકના પટ્ટા તો સારા દેખાય એટલે ચેન્જ કરવાની કંઈ જરૂર નથી, પણ સર્વિસ કરવા દો. સર્વિસ કરી નાખશું. પછી પાછળના બ્રેકને સર્વિસ કરો અને એકદમ સાફ સફાઈ કરવી જોઈએ. દેખાય તું બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરવું જોઈએ અને બસ રિપેરિંગ કરીને વ્હીલ સર્વિસ કરીને ચડાવવાનું થશે. બસ પાછળના જમ્પ પણ એટલે મને ફેલ દેખાય, જોઈ લે હું કસ્ટમર હું કેવું હોય તો જમ્પ પણ ચેન્જ કરી નાખશું. ઓઇલ છે ક્રેસ્ટોલનું 35 ફૂલ્લી સિન્થેટિક, 3.5 લીટર એન્જિન ઓઇલ આની અંદર આવે. ચલો ભાઈ કુલન પાણી લઈ લો. કુલન પાણી ચેન્જ કરો. ઓઇલનું લેવલ ચેક કરીએ. રેડી. ઓઇલનું લેવલ અહીંયા લગન હોવું જોઈએ અને આપણે બતાવે અહીંયા માટેનું કારણ કે ગાડીની અંદર હજી સ્લેપ લાગશે, એન્જિનની અંદર બધું ઓઇલ ચડશે, ઓઇલ ફિલ્ટર ભરાશે, લેવલ આપણું ઓકે આવી જશે. કુલન્ટ મહાવીરનું આપણે 1.7 7 લીટર પાણી હોય એટલે 1 લીટર કુલન્ટ પાણી આપણે એની અંદર મિક્સ કરીએ છીએ, પણ આપણે તો 2 લીટર કુલન્ટ પાણી નાખવાનું આની અંદર. સીલ પેક. સર ભાઈ આ ડબલું સાફ કર્યું હોય? હા ડબલું સાફ કર્યું. ખાલી ક્વોલિટી ચેક કરો કુલન્ટની.